મેઘો વર્ષતી એટલે શું? રીડ વરસાદ કર્યું કોઈ ચેપ્ટર? એક વર્ષ વર્ષતી એટલે મેઘો વર્ષતી એટલે વર્ષે છે. મેઘો એટલે કે વરસાદ વાદળ. વરસાદ નથી વરસાવવાનો બેટા વાદળ વરસે છે ઓકે. મેઘો વર્ષતી એટલે વાદળ વર્ષે છે. ક્લિયર? મેમ કાઈ લખવાનું નથી ને? નો બેટા પેલા એક્સપ્લેનેશન છે પછી લખવાનું છે હું કહું ને ત્યારે. ચાલો આપડે પોયમ છે ને ગાવાની છે હ. વાદળ વરસે છે. મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ. મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ. તુષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોશ્રમ. તુષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોશ્રમ. નયતિ ચ વૃષભમ હલમપી વહતિ. નયતિ ચ વૃષભમ હલમપી વહતિ. કર્ષતિ ક્ષેત્રમ વપતિ બીજમ. કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. સોહતિ સરસ્યમ ફલતિ પ્રકામમ. રોહતિ સરસ્યમ ફલતિ પ્રકામમ. સ્મેવતી સમૃદ્ધિ વનકુલ વૃદ્ધિ. ભવતી સમૃદ્ધિ વનકુલ વૃદ્ધિ. જો સરસ મજાનું આખું આમના લેખ કવિ છે મહાબલેશ્વર ભટ્ટ. મજા આવી બધાને? યસ મેમ. ચલો હા હવે મેમ આપણે એક્સપ્લેનેશન છે બરાબર કે મેઘો વર્ષતી. મેઘો એટલે કે વાદળ વર્ષતી એટલે વર્ષે છે વાદળ વર્ષે છે. પ્રવાહતી નીરમ પ્રવાહતી એટલે કે વહે છે. નીરમ એટલે કે પાણી બરાબર પાણી વહે છે. મેઘો વર્ષતી વાદળ વરસે છે. પ્રવાહતી નીરમ એટલે પાણી વહે છે. તુષ્યતિ કૃષિકઃ તુષ્યતિ એટલે કે સંતુષ્ટ કૃષિક એટલે ખેડૂત ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ ગચ્છતી એટલે કે જાય છે. ગોષ્ઠમ એટલે પશુઓના વાડામાં. તે પશુઓના વાડામાં જાય છે કારણ કે વરસાદ વરસે તો ખેડૂતને એમ થાય ને કે હું મારા જે ખેતર છે એને ખેતરને ખેડું બરાબર ઘણી વખત વરસાદ આવવાનો હોય એના પહેલા તમે અષાઢી બીજ એટલે કે જે રથયાત્રા આવશે ને હવે રથયાત્રા છે ને 12 તારીખે સોમવારે યસ મેમ. તો ત્યારે બધા જ ખેડૂતો પોતાના ખેતરમાં છે ઈ ખેડવાનું શરૂ કરે છે અને બીજ વાવે છે. એટલે પછી ખુબ જ વરસાદ થાય એટલે સારો એવો પાક ઉગી નીકળે છે એટલે વાદળ વરસે છે પાણી વહે છે.
ખેડૂત સંતુષ્ટ થાય છે તે પશુઓના વાડામાં જાય છે. નયાતિ ચ વૃષભમ હલમપી વહતી. નયાતિ ચ વૃષભમ એટલે નયતિ એટલે લઈ જાય છે. વૃષભ એટલે બળદને તે બળદને લઈ જાય છે. હલમપી એટલે હળને પણ વહતી એટલે ઉપાડી જાય છે. હળને પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ વપતિ છે બીજમ. કર્ષતિ એટલે ખેતર અને ક્ષેત્રમ એટલે ખેતર ને કરસતી એટલે ખેડે છે. તે ખેતર ખેડે છે. ક્ષેત્રમ એટલે ખેતર અને કર્ષતી એટલે ખેડે છે તે ખેતર ખેડે છે. વપતિ છે બીજમ વપતિ એટલે વાવે છે બીજમ એટલે બીજ અને તે બીજ વાવે છે. ખેડૂત છે હંમેશા છે એ બળદ દ્વારા ખેતી કરી શકે. પેલા અત્યારે આપણે ટ્રેક્ટર આવી ગયા પેલા લોકો શું કરતા કે બળદની સાથે જે ખેતર ખેડવા માટે જે હળ હોય એ હળને બળદની સાથે બાંધી અને પછી ખેતર ખેડતા. જ્યારે અત્યારે શું કરે છે લોકો કે ટ્રેક્ટર થી ખેતર ખેડે છે. ટ્રેક્ટર થી ખેડે છે ને ખેતર. જોયું છે તમે એવું. હલો. Yes, ma'am. જોયું છે ને તમે એવું કે બળદ છે Yes. એને બાંધીને હા પણ મેમ. ખેતર ખેડી શકાય છે. ટ્રેક્ટર વડે પણ ખેતર ખેડી શકાય છે. કરશતી ક્ષેત્રમ કરશતી એટલે કે ખેતર કરસતી એટલે ખેડે છે ક્ષેત્રમ એટલે ખેતર તે ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ વપતિ એટલે વાવે છે બીજમ એટલે બીજ અને તે બીજ વાવે છે. રોહતી સરસ્યમ એટલે કે રોહતી એટલે કે ઉગે છે સરસમ એટલે કે ધાન્ય ધાન્ય ઉગે છે ફલતી પ્રકામમ ફલતી એટલે પાકે છે પ્રકામમ એટલે પુષ્કળ પુષ્કળ પાક પાકે છે. ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ એટલે શું કે છે સમૃદ્ધિ ભવતી સમૃદ્ધિ એટલે સમૃદ્ધિ એટલે કે સંપત્તિ મનુકુલ વૃદ્ધિ એટલે મનુષ્યની વૃદ્ધિ સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. શું કામ એવું વૃદ્ધિ થાય છે ચાલો મને આન્સર આપો તો. પાક પાકે એમાં માણસોની વૃદ્ધિ શું કામ થાય. શું મેમ? પાક પાક પાકે છે બરાબર ઘઉં બાજરો તો એમાં માણસોની વૃદ્ધિ કઈ રીતે થાય છે. તો એ વેચીને પાકે તો ઈ જે પાક ઈ જે પાક ઉગે છે પછી એને વેચીને. વેરી ગુડ કે જે પાક ઉગે છે એને ઈ બજારમાં વેચે છે કારણ કે એને કઈ આખા ખેતરમાં જેટલો પાક ઉગ્યો છે એ બધો તો ખેડૂત કઈ આખા વર્ષ દરમિયાન ખાય તો પણ પૂરો ન થાય એટલા માટે એ પાકની બજારમાં વેચે છે. અને પછી એમાંથી એનું વળતર મેળવે છે પૈસા મેળવે છે. અને એ જે પાક વેચે છે એ બધા જે ઘઉં ચોખા એ બધું આપણે ખરીદી શકીએ છીએ જેથી કરીને આપણે પણ જમી શકીએ છીએ આવી રીતના મનુષ્યની વૃદ્ધિ થાય છે. સમજાઈ પોયમ આખી બધાને. યસ મેમ. ચલો બધા એ ગાવાની છે સાથે. ઓકે. મેમ. યસ મેમ. भर्गो वर्षति प्रवहति नीरम् मेघो मेघो वर्षति वर्षति प्रवहति प्रवहति नीरम् नीरम् तुष्यति तुष्यति कृषिकः कृषिकः गच्छति गच्छति गोष्ठम् गोष्ठम् तुष्यति तुष्यति कृषिकः कृषिकः वेट वेट बेटा
યસ મેમ. ખદીજા. ખદીજાના માઇકમાંથી બહુ અવાજ આવે છે બેટા. યસ મેમ. ખદીજા. હા મેમ. યસ. હા મેમ. આપડે છે ને બેટા હું છે ને મારા ટેક્સ્ટ બુક પ્રેઝન્ટ કરું ને પછી 1 by 1 ગર્લ્સ ગાશે. ઓકે એક સાથે તમે બધા ગાશો ને ઓકે તો મેમ. કોઈ ન સરખી રીતે નહી સાંભળાય. ચલો હું પેલા છે ને કમ્પ્લીટ કરી લઉં પછી ટેક્સ્ટ બુક પ્રેઝન્ટ કરું. ઓકે. ઓકે મેમ. યસ મેમ. नयति च वृषभं हलमपि वहति नयति च वृषभं हलमपि वहति कर्षति क्षेत्रं वपति च बीजं कर्षति क्षेत्रं वपति च बीजम् सोहति सरस्यं हलमति प्रकामम् रोहति सरस्यं फलति प्रकामम् भवति समृद्धि मनकुलवृद्धि भवति समृद्धि मनकुलवृद्धि ઓકે બેટા ચલો હું સ્ક્રીન પ્રેઝન્ટ કરીશ. ઓકે હવે તમારે બધાએ 1 by 1 ગાવું છે ને. યસ મેમ. યસ મેમ. ઓકે ચલો છે સ્ક્રીન પ્રેઝન્ટ કરી દો. ઓકે બેટા. મેમ હું વેઇટ બેટા વેઇટ 1 minute. પેલા ગીત કરું ચલો રાજધાની. ફર્સ્ટ મેમ હું કરું તમે ડેરે મને ફિઝાન. કીધું ચલો પહેલા મોદેસા યસ મેમ. લેસન મોદેસા અમીરી ફાતિમા ડેરૈયા ફીઝા. ઓકે ઓકે મેમ. મોદેસા પછી અમીરી ફાતિમા પછી ડેરૈયા ફીઝા. ઓકે ચલો મોદેસા. યસ મેમ. લેસન નંબર 2 મેઘ વર્ષ મેઘો તારો અવાજ ક્લિયર નથી આવતો બેટા. મેમ હવે આવ્યો. હા બેટા હવે આવ્યું. ઓકે યસ મેમ. મેઘો ક્ષતિ મેઘો વર્ષતિ હજી નથી આવતો ક્લિયર બેટા. હેલો યસ મેમ હવે આવ્યો. હા બેટા હવે ક્લિયર આવ્યો. ઓકે યસ મેમ. મેઘો વર્ષતિ પ્રવહતિ નિર્મલ મેઘો નિર્મલ નથી નીરવ. વર્ષતિ નીરવ પ્રવહતિ નીરમ દુષ્યતિ કૃષ્ક ગચ્છતિ ગોષ્ઠમ દુષ્યતિ કૃષ્ક ગચ્છતિ ગોષ્ઠમ નયતિ ચ વૃક્ષમ નયતિ ચ વૃષભમ હલ્પવિવહતિ ફલમપि વહતિ નયતિ ચ વૃષભા હલમપि વહતિ કર્ષતિ ક્ષેત્ર વપતિ ચ બીજમ કર્ષતિ ક્ષેત્ર વપતિ ચ બીજમ રોહતિ 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 સરસ્યમ ફલતિ પ્રકામમ
रोहति सरस्यं फलति प्रकामम् रोहति सरस्यं फल फलति प्रकामम् भवति समृद्धि मनुकुलवृद्धि भवति समृद्धि मनुकुलवृद्धि ओके, वेरी गुड. चलो अमीरी फातिमा. एसंतु मेघो वर्षति मेघो वर्षति प्रवहित निरमा मेघो वर्षति प्रवहित निरमा तुषिय अति कुशक तुषिय अति कुशक गच्छति गोष्ठम गच्छति गोष्ठम नयति च वृषभा नयति च वृषभा हलमपि वहाति हलमपि वहाति कशति क्षेत्र कशति क्षेत्र वपति च बीजम वपति च बीजम रोहति ससयन रोहति ससयम फलति सरस्यम. प्रकाम भवति सस्यं फलति प्रकामम्. सरस्यम फलति प्रकामम् रोहति सरस्यम फलति प्रकाम भवति समुद्रे अनुकूल बुद्धि भवति समृद्धि मनकुबुद्धि ओके, नेक्स्ट. ओके मैम. मेघो वर्षति प्रवहति नीरम् तुष्यति कृष्कः गच्छति गोष्ठम् नयति च वृषभः हलमपि वहति कर्षति क्षेत्रं वपति च बीजम् कर्षति क्षेत्रं वपति च बीजम् रोहति सरस्यं फलति प्रकामन् भवति समृद्धि मनुकुलवृद्धि भवति Okay, समृद्धि very good. मनुकुलवृद्धि. હવે એક્સપ્લેન કોણ કરશે? મેમ હું એક્સપ્લેન કરું? કરવાનું. વોઇસ. પીઝા. યસ. ઓકે મેમ. ચલો બેટા સ્ટાર્ટ કરો એક્સપ્લેનેશન. ઓકે મેમ. મેઘો વર્ષતી એટલે કે વાદળ વરસે છે. પછી પ્રવહતિ નીરમ એટલે કે પાણી વહે છે. તુષ્યતિ કૃષિકઃ એટલે કે ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ એટલે કે પશુઓના વાડામાં જાય છે. પછી નયતિ ચ વૃષભવ હલમપી વહતિ એટલે કે તે બળદને લઈ જાય છે, હળને પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ એટલે કે તે ખેતર ખેડે છે અને બીજ વાવે છે. રોહતિ સરસ્યમ ફલતિ પ્રકામર ધન્ય ઉગે છે
ધાન્ય ઉગે છે, પુષ્કળ ફળે પાકે છે. ભવતી સમૃદ્ધિ એમાંનું કુલ વૃદ્ધિ એટલે કે સંપત્તિ અને મનુષ્યોની વૃદ્ધિ થાય છે. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. મેમ મેરી ફાતેમા. બીજા કોઈ ગર્લ્સને નથી એક્સપ્લેન કરવાનું બેટા? બીજી કોઈ ગર્લ્સને એક્સપ્લેન નથી કરવાનું? રાબિયા? રાબિયા? યસ મેમ. એક્સપ્લેન કરો બેટા. રાબિયા? યસ મેમ. મેઘો વર્ષતી એટલે કે વરસાદ વરસે છે. વરસાદ પ્રવહતી નહીં, મેઘો એટલે વાદળ. વાદળ વરસે છે. પ્રવહતી નિરમ એટલે કે અ પાણી વહે છે. એન્ડ તુષ્યતિ કુશકઃ એટલે કે ખેડૂતો સંતુષ્ટ થાય છે. ગચ્છતિ કોષ્ઠમ. મેમ આનો મતલબ શું થાય? ગચ્છતિ એટલે જાય છે, ગોષ્ઠમ એટલે પશુઓના વાડામાં. તે પશુઓના વાડામાં જાય છે. પછી નયતિ ચ વૃષભઃ. હેલો એટલે મેમ. એટલે શું થાય? નયતિ ચ વૃષભમ એટલે? હેલો મેમ. યસ બેટા. મેમ તમારું વોઇસ બહુ બ્રેક થાય છે. નયતિ ચ વૃષભમ એટલે શું? હેલો મેમ. મેમ યસ નથી બ્રેક બેટા. થતો, ક્લિયર આવે છે. યસ એટલા માટે જ પૂછું છું. કન્ટિન્યુ કરો આગળ. હેલો. યસ રાબિયા. નયતિ ચ વૃષભઃ એટલે કે બળદ ખેડે છે. બળદને સાથે લઈ જાય છે. ઓકે મેમ. બળદને સાથે લઈ જાય છે. હલમપી વહતી એટલે કે હળને પણ હલને પણ ચલાવે છે. લઈ જાય છે. લઈ જાય છે. કશતી ક્ષેત્રમ એટલે કે પછી ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ એટલે કે બીજ વાવે છે. રોહતી સસ્યમ એટલે કે ધાન્ય ઉગે છે. ફલતી પ્રકામમ એટલે કે ફલ પણ ઉગે છે. ભવતી સમૃદ્ધિ એટલે સંપત્તિ અને લોકોની વૃદ્ધિ થાય છે. ઓકે. મેમ તમે આ લાસ્ટ 2 લાઈન્સ ફરીથી સમજાવો ને મને સમજમાં ન આવે. જો ભવતી સમૃદ્ધિ
ભવતી એટલે થાય છે, સમૃદ્ધિ એટલે કે સંપત્તિ, મનુકુલ વૃદ્ધિ એટલે સંપત્તિ અને લોકોની વૃદ્ધિ થાય છે. બરાબર, એટલે આપણે ખેતરમાં સંપત્તિ વધે, પૈસા વધે પાક વેચીએ એટલે, અને યસ પાક વેચીને જે પૈસા આવે એમાંથી માણસની પ્રગતિ થાય, વૃદ્ધિ થાય. બરાબર. યસ. ઓકે ચલો. બીજું કઈ ગર્લ્સ? Please, can I read? યસ. Lesson 2. मेघो वर्षति पर वहत निरम વાદળ વરસે છે, વરસને પાણી વહે છે. કૃષિયતિ કૃષક ગચ્છતિ ગોધમ એટલે ખેડૂત સંતોષ થાય છે, ખુશ થાય છે, અને તે ખેડૂત પશુના વાડામાં જાય છે. નયતિ હલમતી વહતી એટલે ખેડૂત બળદને સાથે લઈ જાય છે અને હલને પણ સાથે લઈ જાય છે. પશુતિ ક્ષેત્રમ વપતિ બીજમ એટલે ખેતરમાં બીજ રોપે, ખેતી કરે છે, હલ ચલાવે છે ને બીજ રોપે છે. કલતી એ આમન પલતી એટલે રકામમ. કલતી પ્રકામણ એટલે ખેતર મતલબ ખેતરમાં બીજ પુષ્ટવાનું સારા થાય છે, ખૂબ ખેતર સારા થાય ખેડે છે. છે અને ખેતર ખેડી છે. ભવતી સમુદ્ધિ મનુકુલ વૃદ્ધિ મતલબ ખેડૂત ખેતર ખેડે છે એમાંથી ભવતી સમૃદ્ધિ સમૃદ્ધિ થાય છે. એટલે શું થાય? પૈસા મળે છે. ભવતી સમૃદ્ધિ એટલે લોકોની વૃદ્ધિ થાય છે. બરાબર. લોકોની વૃદ્ધિ થાય છે આમાં. ઓકે ચાલો. કમ્પ્લીટ. જો સેકન્ડ ચેપ્ટરની પીડીએફ બેટા હું ગ્રુપમાં શેર કરી દઉં છું. તમારે લોકોને એમાંથી લખી લેવાની છે. तो मैम तुम्हें टेस्ट तो 1 लेसन लेसन है ट्यूसडे ना. યસ બેટા. ओके मैम, थैंक यू. ચેપ્ટર નંબર 2 ની પીડીએફ હું ગ્રુપમાં શેર કરી દઈશ. ઓકે, એ તમારે લખી લેવાની છે ફેરબુક. ઓકે, પછી હું ઓકે નેક્સ્ટ મેમ. લેક્ચર જ્યારે આવશે સંસ્કૃતનો ત્યારે હું ચેક કરવા માંગીશ. ઓકે મેમ. Good luck, ma'am.